તો તમે વિચાર કરો સાહેબ, પૂનમબેન માડમની સંપત્તિમાં 147 ગણો વધારો. કેટલો ગણો છે? ના ના, 17 કરોડમાંથી 147 કરોડ થઈ લે, 747 ગણો. 747 સાહેબ. વિનોદ ચાવડા 1163 ગણો વધારો સાહેબ. પ્રભુ વસાવા 195 ગણો વધારો, % વધારો સાહેબ. જસવંત ભાભોરનો 146% નો વધારો સંપત્તિમાં. રાજેશ ચુડાનો 349% વધારો સંપત્તિમાં. દેવુસિંહ ચૌહાણનો 271% વધારો સંપત્તિમાં. આ બધા લોકસેવકો છે, પ્રધાન સેવકના ચેલાઓ છે, પણ લોકસેવકો છે. અને મનસુખ વસાવાનો 288% વધારો સંપત્તિમાં. એક CR પાટીલ ખબર નહીં કેમ મેનેજ કરી ગયા છે સંપત્તિમાં ઘટાડો દેખાડવાનો. દેશના 102 સાંસદોની સંપત્તિ 1600 કરોડથી વધીને 3300 કરોડને પાર થઈ ગઈ છે. હે ને? સંસદોનો પગાર શું હોય છે? 2.5 લાખ રૂપિયા પ્લસ ભથ્થા જે મળે એ. 2.5 લાખનો પગાર મળે છે એમને, ભથ્થા મળે છે. એટલે મફત ટ્રેન, હવા મુસાફરી, મફત ટ્રેનમાં મુસાફરી, ને ગેસનો બાટલાનું કનેક્શન કંઈક મફત મળે ને, મારા ખ્યાલથી ખબર નહીં કદાચ વાઈફાઈ મફત આપતા હશે, હે મોબાઈલ રિચાર્જ મળતું હશે. એમાં આટલી બધી સંપત્તિ વધે કેવી રીતે? મને સમજાવો તો પ્રોફેસર, તમારે જ શરૂ કરીએ આપણે.